વેરાવળથી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં યાત્રાનો પ્રારંભ. વેરાવળ ખાતે જાહેર સભા યોજાઈ. જાહેર સભામાં ભાજપના સરકાર પર કોંગ્રેસના આકરા પ્રહાર. ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાની માંગ. જો સરકારની તિજોરી પર ભારણ આવતું હોય તો કોંગ્રેસના ધારાસભ્યો પગાર નહીં લે તેવી અમિત ચાવડાની જાહેરાત. ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા માટે સરકારને વાર નથી લાગતી તો ખેડૂતોના દેવા પણ માફ કરવા જોઈએ. વેરાવળ ખાતે જાહેર સભામાં અમિત ચાવડાના ભાજપ સરકાર પર આકરા પ્રહાર. આ યાત્રા શરૂઆત છે. ભાજપ સરકાર જ્યાં સુધી ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસની લડાઈ ચાલુ રાખવા સંકલ્પ. આગામી દિવસોમાં રાહુલ ગાંધી પણ સૌરાષ્ટ્રના ખેડૂતોની મુલાકાતે આવશે. બહેરી મૂંગી સરકાર સમક્ષ ખેડૂતોની વેદનાને પહોંચાડવા માટેની યાત્રા. રિપોર્ટર જગદીશ આહિર. વાત કરવામાં આવે આજે આક્રોશ યાત્રા છે કે રૂટ છે અને મુખ્ય હેતુ જે રીતે છેલ્લી 7 સિઝન થી ખેડૂતોનો કાં તો કમોસમી વરસાદ, કાં તો અતિવૃષ્ટિ, કાં તો વાવાઝોડાએ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે. એક બાજુ કુદરત રૂઠી છે અને બીજી બાજુ સરકાર જૂઠી છે. સરકાર નત નવા વાયદાઓ કરે છે પણ અમલ જ્યારે કંઈ કરતી નથી ત્યારે ઉદ્યોગપતિઓના જો 25 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ અથવા તો માફ કરી શકાતા હોય અને 5-25 માનીતા ઉદ્યોગપતિઓના, તો ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવારોનો આ દેશની તિજોરી ઉપર, આ રાજ્યની તિજોરી ઉપર કોઈ અધિકાર જ નથી. જો ઉદ્યોગપતિઓના, એમાં હું તમને એવું નામજોગ કહું કે અદાણીના 33,000 કરોડ રૂપિયા LIC ને કહી અને એક ઝાટકે આપી શકાતા હોય તો ગુજરાતના 56 લાખ ખેડૂતો કહે છે કે 7 સિઝનથી અમારી કમર તૂટી ગઈ છે અને અમારું તો ટોટલ દેવું જે છે 96,000 કરોડનું છે. તો 96,000 કરોડનું શું દેવું માફ ના થઈ શકે? અને 96,000 કરોડનું દેવું શું કામ થયું છે? કે સરકારની પોલિસીઓના કારણે થયું છે. પાકીમાં યોજના જેવી રીતે બંધ કરી દીધી, જેવી રીતે મગફળીનો ભાવ 2013-14માં 1200-1300 રૂપિયા હતો અને આજે એ મગફળી છે એ 750-800 રૂપિયાથી લઈને 1000 રૂપિયા થઈ ગઈ છે. એની અમે દવા, ખાતર, બિયારણ, ખેતોજાર, ડીઝલ, મજૂરી બધું જ મોંઘું થયું છે. તો સરકારની પોલિસીના કારણે ખેડૂત દેવાદાર થયો છે. તો ઉદ્યોગપતિઓ જેવા નાદારી ન હોય તેમ છતાંય કાગળ ઉપર નાદારી દેખાડી અને અબજો કરોડો રૂપિયા જ્યારે સરકાર પાસેથી દેશની તિજોરીમાંથી લઈ શકતા હોય તો જે અન્નદાતા છે, જે આખા દેશને અનાજ પૂરું પાડે છે, એ ખેડૂતોને અધિકાર નથી કે એ આવી 7 સિઝનથી સંકટમાં હોય તો એનું 96,000 કરોડનું દેવું સરકાર માફ ના કરે? એટલે ગુજરાતનો ખેડૂતો એકી અવાજે, એકી સુરે એક જ વાત કરે છે કે ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ થાય. આ કોંગ્રેસ પક્ષની માંગ નથી, આ ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવારોની માંગ છે. એમનો જે અવાજ છે, અવાજ બનવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે અહીંયાથી ભગવાન સોમનાથ દાદાના દર્શન કરી આશીર્વાદ લઈ અને સોમનાથથી તાલાડા, તાલાડાથી કેશોદ, કેશોદથી માળિયા, માળિયાથી વિસાવદર, વિસાવદરથી કુંકાવાવ, વડિયા થઈ, અમરેલી થઈ, દશા થઈ, વલભીપુર થઈ, બોટાદ થઈ અને ત્યાંથી મૂડીથી સાયલા, મૂડી થઈ અને ટંકારા, ટંકારાથી રાજકોટ, રાજકોટથી કાલાવડ, કાલાવડથી જામજોધપુર, જામજોધપુરથી ભાણવડ, ભાણવડથી સોઢાણા, સોઢાણાથી રાવલ થઈ અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લેવા માટે 13 તારીખે આ પહોંચશે. અને આ રીતે આખે આખું, અને હું જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને આહવાન કરું છું, હાકલ કરું છું કે આ અવાજ એ ખેડૂતોનો અવાજ બનવાનો પ્રયત્ન જ્યારે કોંગ્રેસ પક્ષ કરે છે ત્યારે મારો ધર્મ ખેડૂત, મારી જાત ખેડૂત, મારો પક્ષ ખેડૂત, આજે આપણે સૌ સાથે મળી અને ખેડૂત બની અને ખેડૂતોનો અવાજ બનીએ અને આપણું જ્યાં સુધી આ દેવું માફ ન થાય ત્યાં સુધી સતત લડાઈ ચાલુ રાખીએ. પાક નિષ્ફળ ગયા, ઘણો સમય થયો છે, હજી સુધી પાક વીમાની પણ જાહેરાત સરકારે નથી કરી. આ સરકાર જે છે એ જુઠ્ઠી સરકાર છે. એટલા માટે હું જુઠ્ઠી સરકાર કહું છું કે લોકશાહીના મંદિર સમાન લોકસભાની અંદર સરકાર ઠરાવ કરે છે, કાયદો બનાવે છે કે કેસીસી ધિરાણ જે 5 લાખ 3 લાખ છે વધારીને 5 લાખ કરી દેવું. 1 વર્ષ થઈ ગયું, આજની તારીખમાં ખેડૂતને મળ્યું નથી. નંબર 2, વિધાનસભાની અંદર રાજ્યના કૃષિ મંત્રી એમ કહે છે કે જે નેનો યુરિયા જે પણ ખેડૂતને કોઈ ફરજિયાત આપશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી થશે. 1
સામે કાયદેસરની કાર્યવાહી કરી હોય તો કયો. આ સરકારે ગયા વર્ષે જે અતિવૃષ્ટિ થઈ એમાં 1750 કરોડનું પેકેજ જાહેર કર્યું, 500 કરોડ પણ નથી ચૂકવા. ગયા વર્ષે કમોસમી વરસાદની અંદર જે રીતે પાથરા તણાયા, 1 વર્ષ થયું છે, આજે 1 રૂપિયો જયારે ચૂકવવામાં નથી આવ્યો, ત્યારે આ જૂઠી સરકાર છે એ રોજ ખેડૂતના ખેતરમાં જવાના નાટકો કરશે, રોજ એ હાથમાં પાથરાઓ લેશે અને એની સાબિતી છે કે નાટક છે. કારણ કે મંત્રી મજબૂત પહેરીને આયા સોમનાથમાં જ ગયા હતા અને સુરતની અંદર તમે જોયું હશે કે ખેડૂતની ખેત કદાચ હાથમાં લઈને એમ કે છે કે મને વાસ આવે છે. જે આદેશો જોતા મને તો ક્યાંક શંકા છે કે રાજ્યના કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી પણ એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાઈ જીતુભાઈ વાઘાણી ક્યાંક સરકારને કાગળ ના લખે, મુખ્યમંત્રીને કાગળ ના લખે તો સારું કે ભાઈ ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવો. કારણ કે આ એક સિલસિલો થઈ ગયો છે, માત્ર નાટક પૂરતો, કાગળો લખવા પૂરતો. એટલે આજે ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે ખેડૂતોને સાથે રાખી અને આ ટ્રેક્ટર યાત્રાનું આયોજન કર્યું છે. ખેડૂતોને હેક્ટર દીઠ કેટલી સહાય મળવી જોઈએ તો પગભર થઈ શકે? કોઈ 25-50 હજાર હેક્ટરની અમારી વાત નથી. ખેડૂતને જ્યારે જો પગભર કરવો હોય તો છેલ્લી 7 સિઝનમાં જે કમર તૂટી છે એ સરકારની જે ખેડૂત વિરોધીઓ પોલિસીના કારણે ખેડૂત દેવાદાર બન્યો છે, એ આ બધામાંથી ખેડૂતને બહાર કાઢવો હોય તો કોઈ હેક્ટર દીઠ 25-50 હજાર નહીં. એક જ વાત, એક જ અવાજ, એક જ માંગ, ખેડૂતોનું દેવું માફ કરો અને ખેડૂતોની માટે જે પાક વીમા યોજના બંધ કરી હતી ફરીથી ચાલુ કરો. પાલભાઈ, જે ખેડૂતોની જે મગફળી છે તે લેવાની જાહેરાત સરકારે કરી છે, પણ પલળેલી મગફળી ખેડૂતોની સરકાર લેશે કે નહીં? આ સરકાર છે જાહેરાત જેવી સરકાર છે. જો સરકારમાં દમ હોત તો જયારે પહેલા જાહેરાત કરી લાભ પાચનની, તો લાભ પાચનથી કેમ ચાલુ ના કરી? ઉપર વાવાઝોડાનો જે ભય હતો એટલે એમ ખબર હતી મગફળી પલળી જાય એટલે મગફળી અમારે ઓછી લેવી પડશે, બરાબર છે. આજે હું સરકારને કહું છું, જો સરકારે ખરા દાનતથી ખેડૂતને મદદ કરવી હોય તો કેન્દ્ર સરકારે જે કમિટી નિયમી, નરેન્દ્ર મોદી સરકારે અશોક ગુલાટી કમિટી નિયમી અને અશોક ગુલાટી કમિટીએ જે કહ્યું છે કે આ ટેકાના ભાવે તરકટો બંધ કરી આ લાખના 12,000 કરવાનું તમે બંધ કરો, અને જેવી રીતે તેલંગાણા સરકાર, જેવી રીતે કર્ણાટક સરકાર ખેડૂતોના ખાતામાં 1,35,000 જમા કરે છે, એવી જ રીતે મગફળી હોય, સોયાબીન હોય, અડદ હોય, મગ હોય, ડુંગળી હોય, કપાસ હોય, ડાંગર હોય, તમામ ખરીદીઓ બંધ કરી અને ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ 1,05,000